સંજય ગીલી ગીલી કરો મને ગલગલિયા થાય. ના તમે ખાઈ લ્યો, મારે નથી ખાવું કીધું ને. તમે ખાઈ લ્યો, મને ના ભાવે. મને તો મકાઈ જ ભાવે. હા સોનલબેન આજ દેખાય ને બાર. હા કા ટ્યુશન ચાલુ થઈ ગયા છે ને તો ક્લાસીસે વયા ગયા હશે. કેટલા વાગ્યા સંજય? તો આ કાંઈ તો વેલા વહી ગયા સંજય, વેલા 7 વાગ્યામાં. ઠેક હું પાછી હુઈ ગયો. માં મારા ટ્યુશનમાં જવાનું મોડું થઈ જાય. ભાઈ સોનલ ભાઈ ખાય ઘા સંડાસમાં ઘુમરો મારી ફ્રેશ બ્રેશ થઈને ભાગો ટ્યુશનમાં. સંજય સપનામાં ગલગલિયા કરતા હતા. શું કે નવરા થઈ ગયા સીમાબેન? હા હો તમે? હા હું તો બજારે જાઉં છું વસ્તુ લેવા. અજરપા બેન હટજો. સોનલબેન આવે છે પાછળ. એ સોનલબેન તમે હજી ક્લાસીસે નથી ગયા? ચિંટુ તો ક્યારનો વયો ગયો. એ બધું બરાબર છે, સિન્ટુ બરાબર જ ગયો છે. મારે આજ મોડું થઈ ગયું છે. વહેલી ઉઠી હતી પાછી નીંદર સડી ગઈ હતી. કઈ ઉઠવાનું કઈ યાદ જ ના આવ્યું. તટાણે અવાજ આવ્યો હતી, નીંદર ઉડી. હાલો મારે મોડું થઈ આગા જાઓ આડાથી. આવી જાઓ સોનલબેન, આવજો સોનલબેન. ટાણે જ બધું ભેગું થાય. ટાણે ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું. આજ મારે મોડું થાય છે ને બધું મિક્સ. છોકરા આવી ગયા છે. એ કોઈ અવાજ કરશે ને તો હું એનું નામ છે ને બોર્ડમાં લખી નાખીશ. એ ચકી તું કઈ મોનિટર નથી હો. બેસાનો મને ડ્યુટીએ થોક ચોપલી. ટીચર આવતા જઈશે. આવી ગયા ટીચર. ગુડ મોર્નિંગ ટીચર. એ ટીચર કેમ મોડું થયું આજ? એ ચકી એમ પૂછમાં ટીચરને આપણે થોડું પૂછાય. ટીચર આપને પૂછી શકે. ગુડ મોર્નિંગ બેહી જાઓ બધાય. એમાં એવું સાહેબ જરીક વહેલી ઉઠી હતી ને તો પાછી નીંદર ચડી ગઈ તો ઉડી જ નહીં. એ ટીચર અલાર્મ મૂકી દેવાય ને મોબાઈલમાં. એ સકી બેન અલાર્મ મૂકતા ભૂલાઈ ગયું. વહેલો મૂક્યો તો સવારનો પછી પાછો ભૂલાઈ ગયો. હાલો બધાય હાલો હાજરી પુરુષો. ચકી યસ ટીચર. ચિંટુ યસ ટીચર. રવિ યસ ટીચર. કાનો યસ ટીચર. શિવુ યસ. ઈવા પ્રેઝન્ટ ટીચર. શિવ જય ભારત. રોહિત યસ. એ ટીચર પાછળ જોવો તો છે. ચિંટુ કેમ બોર્ડમાં કેમ ચિંટુ લખ્યું? એ ટીચર ચિંટુ છે ને વાતો કરતો તો એટલે મેં એનું નામ લખ્યું. ટીચર પોતે વાતો કરતી હતી તોય મારું નામ લખી નાખ્યું. પાછી તો એમ કે હું મોનિટર છું. કોઈ મોનિટર નથી ને ટીચર આપણા ક્લાસમાં? ના કોઈ મોનિટર નથી ને ખોટે ખોટું એવું નામ નહીં લખવાનું હોય ચકી. પણ ટીચર ઈ કેવું કરે ખબર? પોતે આવીને ઈ પેલી બેન્ચ રોકી લે ને પછી એમ કે અહીંયા રૂહીની ને શિવની જગ્યા છે. અમને બધાને દર વખતે ખૂણામાં જ કાઢે. એવું કરે ચિંટુ. હે ચિંટુ એવું કરસ? એવું નહીં કરવાનું વહેલા પેલા. કોઈની જગ્યા નહીં રોકવાની. પણ ટીચર હું શિવ અને રૂહી આમ પહેલેથી તને જ બેહીએ છીએ તો પછી અમે તેને જ બેહીએ ને. ઈ બરાબર. અમે ચકી તું ઈવાન શિવ તો તેને જ બેહો છો દર વખતે. પછી હું બાંધવું એમાં જગ્યા હાટું. બરાબર ને? એ ટીચર આજે એક નવીન છોકરો આવવાનો. કઈ આવશે? બસ આવવો જોઈએ. કેવડો છે? મારા જેવડો છે ટીચર. રાજ નામ છે. એ ખારું હાલ આવ્યો લાગે. હેલો ટીચર મે આઈ કમ ઇન? યસ યસ. અને વાળ તો જો ફરતી કુલકુલિયા. આ તો જો પૂરું. હાય બ્યુટીફુલ. હાય મારું નામ રોહિત છે. તારું નામ? મારું નામ રાજ છે. ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ. હેલો એવા જટિયાવાળા છોકરાઓને ના બોલાવાય. એમાં શું ફ્રેન્ડ બનાવે? આ ક્યાં ટ્યુશનમાં આવ્યા હોશિયારીનું પલીકું. મારી બેનપણી લોહીને પોતે ફ્રેન્ડ બનાવે લે. હાય રવિ. હાય. હાલ રાજ તારું ઇન્ટ્રોડક્શન આપ. મારું નામ રાજ છે. હું 5મા ધોરણમાં ભણું છું અને મને નથી આવડતું ટીચર. કાંઈ વાંધો નહીં. આ ટ્યુશન ક્લાસીસ ચાલુ છે એવું તને ખબર ક્યાંથી પડી રાજ? એ ટીચર પેલો રવિ છે ને મારા ક્લાસમાં હતો અને અમે પછી બહાર રહેવા વયા ગયા. વળી પાછા અમે અહીંયા રહેવા આવ્યા એટલે હું ઓળખું છું. ઠેક હેરસ્ટાઈલ અસર છે તારી. હું અસર છે? ચીથલા જેવો લાગે. હાલો ખાલી જગ્યા પુરાઈ ગઈ? લેસનમાં આપી હતી? હા ટીચર પુરાઈ ગઈ. ચાલો હું પ્રશ્ન પૂછું છું બરાબર? તમારે જવાબ આપવાનો. હાલો જો બોર્ડમાં મેં આ 5 શબ્દ લખ્યા છે બરાબર? હવે હું ખાલી જગ્યા પૂછું ને એમાં એ જવાબ ભરવાનો બરાબર? કોનો સાચો પડે છે એ જોઉં. ઓકે ટીચર. માણસ ક્યાં રહે? ટીચર હું બોલું? હા બોલ ચકી. ઘર. સાચું. પછી ઘેટા બકરા જે જગ્યાએ રહે એને શું કહેવાય? જો બોર્ડમાં ઓપ્શન આપ્યા જ છે. ટીચર હું બોલું? હા બોલ રવિ. વાડો. સાચું. પછી પક્ષી રહેવા માટે ઝાડવા ઉપર બનાવે એને શું કહેવાય? એ ટીચર હું બોલું? હા બોલ ચિંટુ. માળો. સાચું માળો. ઉંદર શેમાં રહે? હું બોલું? હા બોલ રૂહી. દર. સાચું દર.
સાપ ખાલી જગ્યામાં રહે. હું બોલું ટીચર? હા બોલજી. નવો સ્ટુડન્ટ, એને મોકો દઈએ આપણે. રાજ. રેતી વાળું દર. ટીચર આ મોટો હે પણ એને એટલું નથી આવડતું કે બોર્ડમાં ઓપ્શન લખ્યા છે એમાંથી જોઈને જ બોલવાનું છે. તો કે રેતી વાળું દર. સાપ થોડો એમાં લે. સાપ લે એને તો ટીચર લાફડો કહેવાય ને. હા રાફડો કહેવાય હો. એ રાજ, આ પાછળ જો ઓપ્શન લખ્યા મેં બોર્ડમાં. અગાઉ હું બોલી હતી એમાંથી જ ખાલી જગ્યા પૂરવા નથી. સોરી ટીચર, મારું ધ્યાન નહોતું. તો ધ્યાન ભણવામાં રાખો, કોકની બેનપણીઓમાં નહીં. એ શિવ, આ છોકરો ઠોઠલો લાગે નહીં નવો. હા એ રૂહી અહીંયા આવતી રે આ બાજુ. ના મારે અહીંયા બેસવું છે. હું અહીંયા બેસીશ રોજ. એ રાજ, તને ઘડી આવડે છે? હા મને તો બધું આવડે. મને પણ. ક્યાં બોલતો ઘડિયો એલા આવડે હે ને તને? તો બોલજી બાલનો ઘડિયો. રાજે એમ તો કીધું સીટો આવડે છે. હા એટલે જ કહું છું એમ કે બોલે. બોલ ને રાજ. આ રૂહી તો જો રાજ રાજ બહુ કરે છે. રૂહી ને ચિંટુ બે દોસ્ત હતા ને, મને એમ છે હવે આ નવો આવ્યો ને એ પણ એનો દોસ્ત બની જશે. 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 50, 12 છક 70. એ ખોટો પડ્યો ટીચર. આને 12 નો પાડો નથી આવડતા છોકરાને. આમ કે મને બધું આવડે છે. ખોટું બોલે ટીચર. 12 નો પાડો એમ ના હોય ને. જો હું બોલું ટીચર સાંભળો. 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 50 60, 12 છક 72, 12 17 84, 12 96, 12 9 108, 12 દાન 120. આમ હોય રૂહી ઉને કે તું તારું કર ચિંટુ. હું તો માલું જ કરું સાતું. તું એમ કહેતો હતો ને બધું આવડે છે, ખોટી ખોટી હોશિયારી કરતો હતો ને લુહી હામો, એટલે હું કહું તું ખોટું બોલે છે એમ. સાચો પાડો નથી આવડતો તને. હાલો સરસ. ચિંટુને જો 12 નો પાડો આવડે છે. તારે શીખવાની જરૂર છે રાજ, બરાબર? શીખી લેજે. લેસનમાં 2 વાર છે ને 1 થી 10 ઘડિયા લખતો આવજે. એ પૂછી લઈશ કાલ ને પછી છે ને 11 થી 15 ના, બરાબર? એ ટીચર કઈ પ્રશ્ન પૂછો? હાલો પૂછું હો. મમ્મીના ભાઈને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? હાલો હું બોલું ટીચર? બોલશે મામા. સાચું. પપ્પાની બેનને ખાલી જગ્યા કહેવાય. ટીચર હું કહું? બોલ રવિ. ફઈ. સાચું, ફઈ કહેવાય. પપ્પાના પપ્પાને ખાલી જગ્યા કહેવાય. એ ટીચર હું બોલું? હા બોલ ચિંટુ. દાદુ. અમાર વખતમાં તો બાપુજી કહેતા. અટાણે દાદુ થઈ ગયું. મમ્મીની મમ્મીને ખાલી જગ્યા કહેવાય. હું કહું ટીચર? હા બોલ રૂહી. નાની. નાની માં. વેકેશનમાં મે ટીચર નાની ઘરે જાય. નાની ઘરે કરતા હોય ને બધાય. આ બસ એ નાની માં. મમ્મીની બેન તમને ખાલી જગ્યા થાય. હું કહું ટીચર? હા બોલ કાના. માસી. સાચું, મમ્મીની બેન માસી. તમારા દાદીમાના જમાઈ તમને ખાલી જગ્યા થાય. હું કહું ટીચર? હા બોલજી ચિંટુ. ફુવા. સાચું. પપ્પાના નાના ભાઈને ખાલી જગ્યા કહેવાય. હું કહું ટીચર? હા બોલ રાજ. ગુજરાતીમાં કાકા ને ઇંગ્લિશમાં અંકલ. બરાબર. તમારી મમ્મીનો ભાઈ પપ્પાને ખાલી જગ્યા થાય. તમને નથી કીધું મમ્મીનો ભાઈ. તમારા પપ્પાને શું થાય? આવડે કોઈને? એ ટીચર હું બોલું? હા બોલ ચકી. સાડો. સાચું. હરી કરવા વાળો હારો. એટલે છૂટવાનો ટાઈમ થઈ ગયો. કાલ પાછા મળ્યા, બરાબર? લેસનમાં એકી બેકી સંખ્યા લખતા આવજો. ઓકે ટીચર. ઓકે ટીચર. ઓકે. એ ચિંટુ આપણે બહાર રમવું છે? હાલો રમીએ. રૂહી હાલ રમીએ આપણે. ના મારે નથી રમવું. એ રૂહી મારી પાસે એક મસ્તીની ગેમ છે, વિડિયો ગેમ. જોવી છે તારે? તો હાલ, મારું ઘર અહીંયા જ છે. ઓકે ચાલ. એ સાઈડ રહે છે તું? અહીંયા પેલું આગળ સર્કલ છે ને, ત્યાંથી જમણી બાજુ ઓલો ફુવારા વાળું ગાર્ડન છે ને, એની બાજુમાં જ મારું ઘર છે. હા એ ગાર્ડને તો હું રમવા આવતી હોઉં. હાલ પછી મૂકી જઈશ ઘરે. હા રવિ ઈ બાજુ જ રહીએ. હા હાલો જઈએ. એ લોહી એમ બધે બાને રમીએ છીએ. તારે રમવું છે કે પછી આના ભેગું જવું છે? મારે તો છે વિડિયો ગેમ રમવી છે ચિંટુ. પછી તારે જોડે રમીશ. બાય ચિંટુ. બાય.
એ ચીંટુ તું તો બહુ રૂહી રૂહી કરતો હોય ને. રૂહીએ તો તારી કીટા કર નાખી. ઓલો નવો છોકરો આવ્યો છે ને એની દોસ્ત બની ગઈ, એની હારે બીજા કરી. તું ચાલુ કર. એ નવો છોકરો મેં હે ને ખોટાયેલો હે અને હે ને એને કાંઈ આવડતું નથી, ખોટું ખોટું બોલે હે. એ હે ને હાવ થોટલો હે. તું ભલે કે માલોટાને કોઈ માનતું નથી, એ કાંઈ હાલો છોકરો નથી, એ થોડોક હે ને વાયડો હે. લુહી ભલે એના ભેગી ગયો. હાલ ચીંટુ આપણે રમીએ. તને કેમ ખબર ચીંટુ એ હોશિયાર નથી, થોટલો છે? એને ક્યાં ગળ્યા આવડતા હતા? બધું કાંઈ ઊંચો હાથ એટલો નતો પડતો, એનું ખોટું જ પડતું હતું દર વખતે. જે હોય આપણે શું. હાલો ઈવા ને શિવુ, તમારે બેને રમવું નથી કે અહીંયા ટ્યુશન ક્લાસીસમાં જ સુઈ જાવું છે? ના ના આગે છીએ. હાલો આપણે બધા રમીએ બહાર. ના મારે ઘરે જવું. આ ચીંટુને શું થયું હશે? કેમ રીસાઈ ગયો? આ લુહી એને નથી બોલાવતી ને, ખીચકલ નાખી ને ઓલા નવો છોટલો આવ્યો ને એટલે. પકડ ચકી. એ મારે થોડીક વાર લાગે શિવ પકડતા, મેં ફૂટબોલ નો આવડે બહુ. ચીંટુ આવ્યો. એ ચીંટુ તારે રમવું છે? હા ચીંટુ લંબા. ના મારે નથી રમવું. આ ચીંટુ તો જો રીસાઈ ગયો છે. લુહી મને કાને બોલાવતી? મારી કીટકલ નાખી લે. ઓલો નવો છોકરો તો હા ખોટાડો લાગે છે. આપણે શું ઈ તો રૂહી બોલાવવા છે તારી આ રહી તો એક દી નવો આવ્યો હોય ને એટલે. એ ચીંટુ હાલ ને હું ક્યાં રાઈ પાડું છું, જમવા બેસી જાનું? ના મને ભૂખ નથી મમ્મી. લે ભૂખ કેમ ના હોય? હાલ છાનો મને બેસી જા, નહીતર તો ધબા ધબી બોલાવતો આજ કેમ સાંજ છો. પણ મને ભૂખ નથી લાગી મમ્મી. એ આંટી એમાં એવું છે, ઓલી રૂહી છે ને ચીંટુની બેનપણી, ઈ છે ને એને કીટા કરી નાખી છે ને ક્લાસમાં નવો છોકરો આવ્યો છે ને એની હારે બીજા કરી. એટલે જમવાનું ના હોય ચીંટુ, એ બધા ફ્રેન્ડ જ છો તમે બધા, બરાબર? એમાં કીટા ને બીચા ને એવું કઈ ના હોય, એ તો બધા બોલાવશે. હા હાલો જમી લ્યો. પણ મમ્મી લુહીને એમ કીધું ને કે લંબા હાલ બધા રમીએ અમે, તો કે ના મારે તો કે લાજની ઘરે વિડીયો ગેમ જોવા જાવું. તે ભલે ને જાય વિડીયો ગેમ જોવા, પછી પાછી અહીંયા રમવા આવશે, એમાં કઈ ના હોય. બધાને જ્યાં રમવું હોય ને રમી શકે. હાલ છાનો મનો જમવા બેસી જા. હાલ નિરાતે દોડ. આ ચીંટુ તો જો રીસાઈ ગયો. પેલા બહુ કાઢતો રૂહી રૂહી રૂહીનું પપોણું હતું. ચકી તું બોલ માં, તને કોઈ બોલાવે નહીં ને તારી કીટકલ નાખે ને તો તને ના ગમે. અરે શું. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.